અમદાવાદમાં ચોરીની એક વિચિત્ર ઘટનાની પોલીસ કસ્ટડીમાં જોવા મળતી મહિલા આરોપી પલક રાજપૂત જ્વેલર્સ ચોરી કેસમાં ધરપકડ કરવામાં આવી છે। મૂળ પોરબંદરની મહિલાએ ગ્રાહકના સ્વાંગમાં અમદાવાદના ખાડિયામાં જ્વેલર્સમાંથી સોનાના દાગીનાની ચોરી કરી। ઘટનાના સીસીટીવી સમજીએ તો માણેકચોક વિસ્તારમાં આવેલ માઈશા જ્વેલર્સમાં ગુરુવારે બપોરે મહિલા સોનાના દાગીના ખરીદી કરવાના બહાને તે જ્વેલર્સમાં આવી અને સોનાની બંગડીઓ ખરીદવા માટે બંગડી માંગી હતી। જ્વેલર્સ કર્મચારી નજર ચૂકવી 5,85,000ના સોનાની બંગડીઓ ચોરી કરીને ફરાર થઈ ગઈ। ખાડિયા પોલીસે જે પ્રકારે ચોરી થઈ તેનો ગુનો નોંધીને મહિલા આરોપી પલક રાજપૂર ગીતા મંદિર નજીકથી તેની ધરપકડ કરી। ગણતરીના કલાકોમાં 24 કલાકની અંદર આ બેન જે છે એ પોલીસને મળી આવ્યા છે અને એ દરમિયાન બેન પાસેથી પણ સોનાની જે બંગડીઓ છે એ રિકવર થઈ છે અને એમની પૂછપરછ અને તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે ગઈકાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં જે ચોરી કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ ઉપરાંત એમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની પણ એક કલ્યાણી ગોલ્ડ પેલેસ નામની દુકાનમાંથી પણ સોનાની બંગડીની એક જોડીની ચોરી કરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા આરોપી પલક રાજપૂત પોરબંદરથી પોતાના પિયર અમદાવાદ આવી હતી અને તેના પતિ સાથે મનમેળ ન થતા છૂટાછેડાના કેસમાં તે ચાલી રહ્યો હતો। સંતાનમાં એક દીકરો છે અને મહિલાએ પોતાના દીકરાની સ્કૂલ અને હોસ્ટેલની ફી ભરવા માટે ચોરીને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો। ખાડિયા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી સોનાની બંગડીઓ કબજે કરી છે। છે કે એમને પોતાના દીકરાની સ્કૂલની ફીસ ભરવાની હતી, જો ફીસ ના ભરે તો એમના દીકરાને રસ્ટિકેટ કરી દેવામાં આવ્યું હતું। એટલે એમણે આર્થિક સંકળામણમાં પ્લસ એમની દુકાન ચાલે છે એનું થોડુંક ભાડું પણ ભરવાની વ્યવસ્થા નહીં હોય એટલે એમણે આ પગલું ભર્યું છે। વ્યક્તિનો ગુનાહિત રોલ જણાઈ આવે તો એની પણ તપાસ કરીશું અને એ દરમિયાન જેટલા પણ સાહેદો હોય એ પછી એમના જે સીસીટીવી હતા એને રિકવર કરવાની બધી તપાસની કામગીરી હાલ ચાલુ છે અને એમના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવાની કામગીરી ચાલુ છે। સુરતમાં